સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો ક્યારે જમા થશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંગે ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે એ સામે આવે છે. કરોડો ખેડૂતો હવે 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તે પહેલાં સરકારે નિયમોમાં કેટલાક ફેરફાર છે એ કર્યા છે, તો એનું તમારે જરૂરથીને પાલન કરવાનું રહેશે. તો અહીં જરૂરી કાર્યો સમયસર તમારે પૂર્ણ નહીં થાય તો તમને 2000નો આગામી જે હપ્તો છે એ તમારા ખાતાની અંદર પહોંચવામાં વિલંબ થઈ શકે છે. અને આ જ કારણ છે કે આ વખતે ખેડૂતો માટે સતર્ક રહેવું અત્યંત મહત્વપૂર્ણ રહેશે. મિત્રો, અહીં કયા કયા કારણો છે કે જે તમારે પહેલાં કરી લેવા જોઈએ, તો એની પણ ચર્ચા આપણે કરવાના છીએ. તો પીએમ કિસાન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000ની નાણાકીય સહાય છે એ મળશે અને આ રકમ 3 હપ્તાની અંદર તમને આપવામાં આવે છે, જેમાં દર 4 મહિને 2000 રૂપિયા સીધા જ તમારા બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોને 21 હપ્તાના લાભ છે એ મળી ચૂક્યા છે અને હવે બધાની નજર 22મા હપ્તા પર છે. તો મિત્રો, 22મો હપ્તો છે એ ટૂંક સમયમાં જ તમને જમા થશે. અહીંયા તમે જોઈ શકો છો કે મીડિયા રિપોર્ટ અનુસાર એવું માનવામાં આવે છે કે આ વખતે પીએમ કિસાનનો જે 22મો હપ્તો છે એ ફેબ્રુઆરી 2026ની અંદર અહીંયા જારી થઈ શકે છે. જો કે સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી અને આવી સ્થિતિમાં અપડેટ માટે પીએમ કિસાન વેબસાઇટ તપાસતા રહેવાનું જરૂરી છે, જેથીને તમને છે એ ખબર પડે. તો આ રીતે તમારે મિત્રો અહીંયા આગળ પીએમ કિસાનનો જે 22મો હપ્તો છે એના માટે ફેબ્રુઆરી સુધી રાહ જોવાની થાય છે. ત્યાર પછી મિત્રો એક યુનિક આઈડી કે જે તમામ ખેડૂતો છે તેમને યુનિક આઈડી છે એ કઢાવવાનું હોય છે. તો તે અંગે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે ફક્ત કેવાયસી પૂરતું જ નથી. જે ખેડૂતો પાસે યુનિક ફાર્મર આઈડી કાર્ડ ન હોય તો તેમને પણ આગામી હપ્તો છે એ જમા થવામાં થોડો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો, અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જે ખેડૂતો પાસે ફાર્મર આઈડી ન હોય તો તેઓ વહેલી તકે કઢાવી લઈએ. આપણે એના વિશે વિડીયો બનાવીને મૂકેલો છે. ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દઈશ, તે જોઈ અને તમે ફાર્મર આઈડી છે એ કઢાવી શકો છો. ખેડૂત આઈડી ખેડૂતો માટે એક ડિજિટલ ઓળખ માનવામાં આવે છે, જે જમીનની માહિતી, પાક ડેટા અને ખેતીની માહિતી અને આવકના રેકોર્ડ છે એને જોડે છે. તો મિત્રો, ખેડૂત આઈડી કાર્ડ ખૂબ જ ઉપયોગી છે. હમણાં તમે જોયું હશે કે જે પાક નુકસાનના ફોર્મ ભરાતા હતા ત્યારે પણ મિત્રો તમારે ખેડૂત આઈડી કાર્ડની છે એ જરૂર પડી હતી. તો એ તમે વહેલી તકે કઢાવી લેજો, કારણ કે ભવિષ્યમાં પણ ખેડૂતો માટે આ કાર્ડ છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો એ તમે અવશ્ય કઢવી લેજો. તો મિત્રો, અહીં પીએમ કિસાનનો જે 22મો હપ્તો છે એ તમને ફેબ્રુઆરી મહિનાની અંદર મળી શકે છે. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.